અમદાવાદ ઝોન 7 એલસીબી અને એલિસ બ્રિજ પોલીસે આઈટી કંપનીમાં 1.56 કરોડની ઉચાપતનો માસ્ટર માઇન્ડ નિખિલ ખલાસની સુરતથી કરી ધરપકડ. એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી અને ઈ ટેન્ડરિંગ અને ઈ પ્રોક્યોરમેન્ટ ક્ષેત્રે દેશભરમાં જાણીતી ઈ પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી લિમિટેડ કંપનીમાં અંદરના જ એક ચાલક ભેજાબાજે 1.56 કરોડથી વધુની રકમનો ડોળો રમી નાખ્યો હતો. કંપનીની આંતરિક ટેકનિકલ માળખાથી વાકેફ આરોપી નિખિલ રાજેશભાઈ ખલાસ નામના શખ્સે કંપનીના સુપર એડમિન રાઇટ્સનો ગેરકાનૂની દુરુપયોગ કર્યો હતો. નિખિલે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ બિડરોના બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં પલકારો મારીને પોતાના અને પોતાના મળતિયાઓના બેંક ખાતા સેટ કરી દીધા હતા. આ ચાલાકીના કારણે કંપનીમાંથી બિડરોને ચૂકવવાની થતી રકમ 1,56,65,211ની માતબર રકમ સીધી નિખિલ અને તેના સાગરીતોના ખાતામાં જમા થઈ ગઈ હતી. ઉચાપતનો ભંડાસોળ થતાં જ નિખિલ ખલાસ રાતોરાત રૂકપોચ થઈ ગયો હતો. પોલીસની પકડથી બચવા માટે તે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છેક જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોના વિવિધ શહેરોમાં પોતાનું લોકેશન બદલતો રહ્યો હતો. અમદાવાદ એલસીબી અને ઝોન 7 અને એલિસ બ્રિજ પોલીસની ટીમે હારનામાની અને આરોપીના ડિજિટલ ટ્રેલ, આઈપી એડ્રેસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પગેરું તાપ્યું હતું. આખરે આરોપી સુરતના કતારગામ વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા જ ટીમે દરોડો પાડીને માસ્ટર માઇન્ડ નિખિલને દબોચી લીધો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વિવિધ બેંક એકાઉન્ટ્સમાં રહેલી 61.44 લાખની રકમ ફ્રીઝ કરાવી દીધી હતી. આરોપી પાસેથી 3 સ્માર્ટફોન અને 1 લેપટોપ કબજે લેવાયા છે. બાકીની ઉચાપતની રકમ ક્યાં છુપાવી છે તે બહાર લાવવા માટે પોલીસે આરોપીને કસ્ટોડિયલ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 26ના રોજ ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં નિખિલ રાજેશભાઈ ખલાસ કરીને આરોપી અને એની સાથે ધરમ રાઠોડ કરીને એ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં હકીકત એવી હતી કે જે એલિસ બ્રિજમાં ઈ પ્રોક્યોરમેન્ટ ટેકનોલોજી કરીને એક કંપની છે. એ કંપનીનું બેઝિકલી કામ એવું છે કે જે મિલકતો બેંકોના સરકારી ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા જે પ્રોપર્ટી વેચાણ થતું હોય એનું પોર્ટલ એ પ્રોવાઈડ કરે છે અને એના થ્રુ બિડર દ્વારા એની રકમ ભરવામાં આવતી હોય છે ને જેને પછી જેનું બિડર હોય એ પ્રમાણે ઊંચું હોય એ પ્રમાણે જેને અલોટમેન્ટ થતું હોય છે. અને જ્યારે આવા કિસ્સામાં જ્યારે અલોટમેન્ટ થતું નથી ત્યારે એક બેંક ડિપાર્ટમેન્ટ અને બિડરનું એક જોઈન્ટ એકાઉન્ટ હોય છે જેની અંદર ઈએમડી અર્નેસ્ટ મની ડિપોઝિટ રહેતી હોય છે. તો આ જે આરોપી છે નિખિલ એ બિડર હેડ તરીકે હતું ને ધરમ પણ બિડર હેડ તરીકે હતો. બંને જુદા જુદા હતા. એક ગવર્મેન્ટ બિડર હેડનું કામ કરતા હતા, બીજા કોર્પોરેટ બિડર હેડનું કામ કરતા હતા. તો આ બંને જે છે એ પૈકી જે નિખિલ છે 2011થી 2021 સુધી આ કંપનીમાં ફરજ બજાવતો હતો અને ત્યાર પછી એપ્રિલ 2025થી ફરીથી આ કંપનીમાં જોઈન થયો હતો. અને ધર્મેશ છે એણે 2019થી આ કંપનીમાં જોડાયેલો હતો. એટલે બધા જે બંને આરોપી છે એ ઉચ્ચ હોદ્દા ઉપર હતા અને બંને આખી કામગીરીથી સંપૂર્ણ વાકેફ હતા. તો આ બંને જે મેનેજર તરીકે, હેડ ડિપાર્ટમેન્ટ તરીકે એમની પાસે સત્તાઓ હતી એનો ઉપયોગ કરીને એમણે જે ઈએમડી એકાઉન્ટ જે હતા એની અંદર જે બિડરના ડિપોઝિટના રકમ પડેલી હોય છે અંદર એ પોતે પોતાનો મોબાઈલ એનો જે કંપનીનો મોબાઈલ નંબર ચેન્જ કરી પોતાનો નંબર એડ કરી અને એમાંથી પોતાના જે મેઇન આરોપી છે નિખિલ રાજેશ ખલાસ એણે પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધેલા હતા. ટોટલી જે ફરિયાદ છે 1,56,265,211 રૂપિયાની છે. આ જે ચીટિંગ કર્યું એના પછી આરોપી છે એ પોતે ડિજિટલી હોશિયાર છે એટલે જે પોતે નાસ્તો ફરતો હતો અને પકડમાં આવતો ન હતો. આ બાબતે પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનરશ્રી અને અમારા ડીસીપી ઝોન 7 સી શિવરવર્મા સાહેબ છે એ આમાં સતત એના પર વોચ રાખતા હતા અને માર્ગદર્શન આપતા હતા. એટલે જે ઝોન 7 એલસીબી છે એના જે પીએસઆઈ વાઘેલા અને એલએસપી પીઆઈ એ સંકલન કરી અને આ બાબતે માહિતી મેળવતા મજકૂર જે આરોપી છે નિખિલ એ સુરત હોવાની હકીકત મળતા એની સુરત ખાતેથી લાવી અને આ ગુનાના કામની ધરપકડ કરેલી છે. હાલમાં પૂછપરછ ચાલુ છે અને મજકૂરના 7 દિવસના પોલીસ રિમાન્ડ માંગવાની કાર્યવાહી થનાર છે. આ ગુનો દાખલ થયો 19/5/2026થી. ત્યારથી એ ફરાર હતો અને માહિતી પોલીસ જેને પૂછપરછ કરી ત્યારે પોતે સુરત ખાતે હોવાનું જણાવે છે, પરંતુ એકદમ ચીટર છે અને ડિજિટલી બહુ હોશિયાર છે. એટલે એની વધુ પૂછપરછ માટે જ રિમાન્ડની માંગણી કરવાના છે અને તમામ હકીકત તેમાં ખબર પડી જશે. સર, આરોપીએ જે રકમની છેતરપિંડી કરી હતી આમાંથી અમુક રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા અને બાકીના જે રૂપિયા વધેલા હતા એનો ઉપયોગ ક્યાં કર્યો?
જે ટોટલી 1,56,00,000 અને સમથિંગ રકમ છે. એ પૈકી એણે જે મુખ્ય આરોપી નિખિલ છે એને પોતાની ગર્લફ્રેન્ડના ખાતામાં 66 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા મળી આવેલા, જે એલસીબી પોલીસે એને ફ્રીઝ કરાવ્યા છે. અને બાકીના જે રકમ છે એ જે પ્રાથમિક પૂછપરછ કરી એમાં પોતે અમુક દેવું હતું એ ચૂકવ્યું છે, પોતે સ્ટોક માર્કેટમાં રોક્યા છે પૈસા, અમુક ખર્ચા કરેલા છે, પરંતુ એ રીઢો છે અને ફરી બોલે છે. તો આ બાબતે વ્યવસ્થિત પૂછપરછ કર્યાથી તમામ હકીકત જાણવા મળી જશે. આ બંને